પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક કાર્યક્રમમાં ભ્રષ્ટાચારીઓ પર આકરા પ્રહારો કર્યા। કડીમાં પોતે કરેલા કામો ગણાવી નામ લીધા વિના બચુ ખાબડ પર પ્રહાર કર્યા। ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે તેઓ છે ત્યાં સુધી કડીમાં ખોટું નહીં થવા દે। સાથે જ પૂર્વ મંત્રી બચુ ખાબડનું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું કે મંત્રીની આજુબાજુ રહેનારા અને ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રી પદ જાય। તમે સારા હો પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે। હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા, 2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા। કેમ ના રહ્યા? એમને ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી, એમના ટેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું। એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા।